ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ મંગળ હશો. ધોરણ 11 કોમ્પ્યુટરમાં આપણે 1 થી 8 લેસન કમ્પ્લીટ કરેલ છે. લાસ્ટ સેશનમાં 8મું લેસન જે છે એ મેં કમ્પ્લીટ કર્યું હતું. આજના આ સેશનમાં આપણે 8મું લેસન જે છે એડવાન્સ સ્ક્રિપ્ટિંગ એના ક્વેશ્ચનનું સેશન લેવાનું રહેશે. પહેલા હું પ્રશ્ન આપીશ, એના જવાબ તમારે આપણે જે વાત થઈ છે ચોપડામાં લખવાના છે એ ચોપડામાં લખવાના રહેશે, અને એમસીક્યુ જે પાઠ્યપુસ્તકમાં આપેલા છે એ આપણે સોલ્વ કરશું. આઈ હોપ સો કે તમે સમજી ગયા હશો. આજનું આ સેશન ક્વેશ્ચન્સનું સેશન રહેશે. પાઠ 8 લેસન 8 એડવાન્સ સ્ક્રિપ્ટિંગ ના પ્રશ્નો જે તમારે ચોપડામાં તેના જવાબ લખવાના છે. આજે હું પ્રશ્નો આપીશ, તેના જવાબ ચોપડામાં લખવાના રહેશે. ફૂલસ્કેપ ચોપડો બનાવવાનો છે, ઓલરેડી કીધેલું છે. પ્રેક્ટિકલ એક્ઝામ એની જ લેવામાં આવશે જેણે આ ચોપડો બનાવેલો હશે ને કમ્પ્લીટ હશે. 1 થી 7 લેસનના ક્વેશ્ચન્સ મેં તમને આપેલા હતા અને એના જવાબ તમારે લખવાના હતા. એમસીક્યુ જે છે એ લખવાના નથી, એ માત્ર આપણે સોલ્વ કરવાના છે. આજે 8મું લેસન જે છે એ આપણે કરશું. એમાં પ્રશ્ન 1, પ્રોસેસ આઈડી શોધવા માટેની સમજૂતી સ્ક્રિપ્ટ સાથે વર્ણવો. પ્રશ્ન 2, નીચેના કમાન્ડની સ્ક્રિપ્ટ સાથે સમજૂતી આપો. 1, કિલ કમાન્ડ, KILL, કિલ કમાન્ડ. 2, ટેસ્ટ કમાન્ડ. પ્રશ્ન 3, લિનક્સમાં શેલ સ્ક્રિપ્ટની રચના કરતી વખતે નિર્ણય લેવાના કાર્યો માટે કયા 4 વિધાનનો ઉપયોગ થાય છે સમજાવો. રિપીટ કરું છું. લિનક્સમાં શેલ સ્ક્રિપ્ટની રચના કરતી વખતે નિર્ણય લેવાના કાર્યો માટે કયા 4 વિધાનોનો ઉપયોગ થાય છે સમજાવો. પ્રશ્ન 4, રિલેશનલ ઓપરેટર્સ એટલે કે સંબંધિત પ્રક્રિયકો, લોજિકલ ઓપરેટર્સ એટલે કે તાર્કિક પ્રક્રિયકો, ફાઇલ પ્રક્રિયકો એટલે કે ફાઇલ ઓપરેટર્સ વિશે ઉદાહરણ સાથે સમજૂતી આપો. પ્રશ્ન 5, કેશ વિધાન CASE વિધાન વિશે સમજૂતી આપો. પ્રશ્ન 6, નીચેના પુનરાવર્તન કરવા માટેના વિધાનોની ઉદાહરણ સાથે સમજૂતી આપો. 1, ફોર સ્ટેટમેન્ટ. 2, while સ્ટેટમેન્ટ. ફોરમાં FOR એટલે ફોર સ્ટેટમેન્ટ. while સ્ટેટમેન્ટમાં WHILE while સ્ટેટમેન્ટ. 3, until સ્ટેટમેન્ટ. UNTIL સ્ટેટમેન્ટ. પ્રશ્ન 7, સ્ક્રિપ્ટમાં
વિધેય એટલે શું સમજાવો. સ્ક્રિપ્ટમાં વિધેય એટલે શું સમજાવો. હવે એમસીક્યુ જે છે એ સોલ્વ કરવાના રહેશે. હવે એમસીક્યુ આપણે જોવાના રહેશે. પહેલું એમસીક્યુ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. આ લેસનમાં કુલ 10 છે, એ આપણે સોલ્વ કરવાના રહેશે. પહેલું, ફાઇલને અમલ કરવા માટેની એટલે કે એક્ઝિક્યુટ મંજૂરી આપવા માટે નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? એ grep, બી chmod, સી is અને ડી x. સાચો જવાબ ડી એક્સ. બીજો પ્રશ્ન, કેસ વિધાનમાં નિયંત્રણના પ્રવાહને અવરોધવા નીચેનામાંથી કઈ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે? એ ડબલ એસ્ટેરિક, બી ડબલ સેમિકોલોન, સી ડબલ પ્લસ, ડી ડબલ ગ્રેટર ધેન. સાચો જવાબ બી ડબલ સેમિકોલોન. ત્રીજો પ્રશ્ન, કેસ વિધાનનો અંત દર્શાવતો કીવર્ડ કયો છે? એ એન્ડ કેસ, બી એન્ડ ડેશ કેસ, સી ESAC, ડી સ્ટોપ ડેશ કેસ. સાચો જવાબ સી ESAC. ચોથો પ્રશ્ન, શરત સાચી હોય ત્યાં સુધી વિધાનોનું અમલ કરતું લૂપ કયું છે? એ while, બી until, સી for, ડી case. સાચો જવાબ એ while. પાંચમો પ્રશ્ન, વિધાનમાં કિંમતોની યાદી ઉમેરવાની સુવિધા નીચેનામાંથી કયા લૂપ દ્વારા પૂરી પાડવામાં આવે છે? એ while, બી until, સી for, ડી if. સાચો જવાબ સી for. છઠ્ઠો પ્રશ્ન, કેસ વિધાનમાં કયો અક્ષર પૂર્વ નિર્ધારિત કેસનો નિર્દેશ કરે છે? એ એસ્ટેરિક, બી પ્લસ, સી ડી એન્ડ ડી આપેલમાંથી એક પણ નહીં. સાચો જવાબ એ એસ્ટેરિક એટલે કે ફૂદડીની નિશાની. સાતમો પ્રશ્ન, આપેલ ફાઇલ રીડ ઓનલી છે કે નહીં તે તપાસવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એ ટેસ્ટ ડેશ રીડ ફાઇલ નેમ, બી ચેક ડેશ રીડ ફાઇલ નેમ, સી ટેસ્ટ ડેશ આર ફાઇલ નેમ, ડી ચેક ડેશ આર ફાઇલ નેમ. સાચો જવાબ ટેસ્ટ ડેશ આર ફાઇલ નેમ સી.
એટલે કે સી વિકલ્પમાં test-r ફાઇલ નેમ. 8મો પ્રશ્ન, ઇફ વિધાનનો અંત દર્શાવવા શેલ સ્ક્રિપ્ટમાં નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? A. end, if, B. fi, C. curly brackets over એટલે કે બંધ થતો છગડીયો કૌંસ, અને D. તેને કોઈ અંત વિધાન નથી. સાચો જવાબ B. fi. 9મો પ્રશ્ન, લિનક્સમાં નીચેનામાંથી કયો ઓપરેટર થી ઓછું એટલે કે લેસ ધેન દર્શાવે છે? A. લેસ ધેનની નિશાની, B. લેસ ધેન શબ્દમાં, C. LT, D. ડેશ LT. સાચો જવાબ D. ડેશ LT. 10મો પ્રશ્ન, ઇફ વિધાનમાં શરત માટે ઉપયોગમાં લેવામાં આવતા ચોરસ કૌંસના સ્થાને નીચેનામાંથી શેનો ઉપયોગ કરી શકાય છે? A. છગડિયા કૌંસ, B. ટેસ્ટ કમાન્ડ, C. ચેક કમાન્ડ, અને D. એક પણ નહીં. સાચો જવાબ B. ટેસ્ટ કમાન્ડ. અગેન રિપીટેશન કરીએ છીએ આપણે MCQ નું. હવે હું ફક્ત પ્રશ્નો વાંચીશ અને સાચો જવાબ બોલીશ. પહેલો પ્રશ્ન, ફાઇલને અમલ કરવા માટેની મંજૂરી આપવા માટે નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ D. X. બીજો પ્રશ્ન, કેસ વિધાનમાં નિયંત્રણના પ્રવાહને અવરોધવા નીચેનામાંથી કઈ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ B. ડબલ સેમિકોલોન. ત્રીજો પ્રશ્ન, કેસ વિધાનનો અંત દર્શાવતો કીવર્ડ કયો છે? સાચો જવાબ C. ESAC. ચોથો પ્રશ્ન, શરત સાચી હોય ત્યાં સુધી વિધાનોનો અમલ કરતું લૂપ કયું છે? A. સાચો જવાબ A. while. પાંચમો પ્રશ્ન, વિધાનમાં કિંમતોની યાદી ઉમેરવાની સુવિધા નીચેનામાંથી કયા લૂપ દ્વારા પૂરી પાડવામાં આવે છે? સાચો જવાબ C. 4. છઠ્ઠો પ્રશ્ન, કેસ વિધાનમાં કયો અક્ષર પૂર્વ નિર્ધારિત કેસનો નિર્દેશ કરે છે? સાચો જવાબ A. એસ્ટેરિક ફૂદડીની નિશાન. સાતમો પ્રશ્ન, આપેલ ફાઇલ રીડ ઓનલી છે કે નહીં તે તપાસવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચો જવાબ C. test-r ફાઇલ નેમ. આઠમો પ્રશ્ન, ઇફ વિધાનનો અંત દર્શાવવા શેલ સ્ક્રિપ્ટમાં નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? સાચો જવાબ B. fi. લિનક્સમાં નીચેનામાંથી કયો ઓપરેટર થી ઓછું એટલે કે લેસ ધેન દર્શાવે છે? સાચો જવાબ D. ડેશ LT. 10મો પ્રશ્ન, ઇફ વિધાનમાં શરત માટે ઉપયોગમાં લેવામાં આવતા ચોરસ કૌંસના સ્થાને નીચેનામાંથી શેનો ઉપયોગ કરી શકાય છે? સાચો જવાબ B. ટેસ્ટ કમાન્ડ. આમ આ સાથે આ લેસનના MCQ જે 10 છે એ પણ હું કમ્પ્લીટ કરું છું. વિધાઉટ ફેલ તમારે લોકોએ જે પ્રશ્નો આપેલા છે જેના જવાબ લખવાના છે એ તમારા ફૂલસ્કેપ ચોપડામાં કમ્પ્લીટ કરી લેવા.
આજનું આ સેશન જે છે એ હું અહીં પૂરું કરું છું. હવે પછીના સેશનમાં આપણે ફરીથી જલ્દી મળીશું. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોર સેલ્ફ. હેવ અ નાઇસ ડે.